ચરણમ શરણમ ગચ્છામી. ડિસેમ્બર મહિનાનો માસિક પત્ર. અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા આયોજિત આ માસિક પત્ર કરવાથી આપણને બધાને 1 ડિસેમ્બર 2025થી 1 જાન્યુઆરી 2026 સુધી પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ गच्छामी। हे परम जी, मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ। नमस्कार परम जी। 9मुं वाक्य: परम जी, वर्ष 2025ના છેલ્લા મહિના ડિસેમ્બર માટેના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. આ મહિનામાં આવતા બધા જ તહેવારો હું આપને સમર્પિત કરું છું. પૃથ્વીભાઈ કરીને બધા તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. પરમજી, આ આવનારો મહિનો મારા વ્યવસાય અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં ખૂબ વધારો થાય. આવક વધારવાના માધ્યમો વધે, બરકત વધે. મારા મહેનતના પૈસા નકામા ખર્ચ, બીમારી કે ડૉક્ટરી ખર્ચ કે પછી નશાના સેવન જેવામાં ન વેડફાય. કોઈ પણ કારણોસર લેવાયેલું દેવું ઝડપથી ચૂકવાઈ જાય. ફસાયેલા પૈસા ઝડપથી પાછા મળે. મંદી, સ્પર્ધા કે હવામાન મારા વ્યવસાય કે નોકરી પર કોઈ પણ પ્રતિકૂળ અસર ન કરે. હું યોગ્ય રીતે કમાવું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરું અને આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈના પ્રચાર માટે પણ વાપરી શકું એવી મને શક્તિ આપો. ખેતી અને પશુપાલનમાં પૃથ્વીભાઈનો ઉપયોગ કરવાથી મને ખૂબ લાભ મળે તે માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને ધનવાન બનું. પરમજી, બદલાતા હવામાન, શરદ ઋતુની ખરાબ અસરો, આફતો, શરદી, ખાંસી, ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી રક્ષણ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું ભોજનની અર્પણ વિધિ અને પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં ઉમેરીને સ્નાન વિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. મહત્તમ સ્વાસ્થ્ય માટે હું મહિનાના છેલ્લા રવિવારે 28 ડિસેમ્બર 2025ના સાંજે 7 વાગ્યે પૃથ્વીભાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પૃથ્વીભાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું આખા મહિના દરમિયાન અનુસંધાન કરીને મહત્તમ સ્વસ્થ રહેવાની શક્તિ મેળવીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કાર્યો જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, દુષ્ટ નજર, કોઈએ ખરાબ કરેલું હોય તે, વિરોધીઓના ખરાબ પ્રભાવની અસર, ગ્રહ દોષ, વાસ્તુ દોષ અને કાલસર્પ દોષનું નિવારણ કરવા માટે હું શુક્રવારે 19 ડિસેમ્બર 2025ના પૃથ્વીભાઈ અમાવસ્યા લાઈવ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. મહત્તમ લાભ માટે હું શક્ય હોય ત્યારે મારે ઘેર પૃથ્વીભાઈ અમાવસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરીશ. પરમજી, પૃથ્વીભાઈ કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પૃથ્વીભાઈનો પ્રચાર કરીને મારી વાતચીત કુશળતાનો વિકાસ થાય. પરમજી, મેં જે લોકોને પૃથ્વીભાઈ શીખવ્યું છે તેઓના પણ ઘણા કામ બને જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો જેથી હું પૃથ્વીભાઈ નિમંત્રણ પત્ર અને પૃથ્વીભાઈ ગુડલક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ પૃથ્વીભાઈનો પ્રચાર કરી શકું. હું લોકોને પૃથ્વીભાઈ વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પૃથ્વીભાઈ NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૃથ્વીભાઈ ઓનલાઈન લાઈવ વર્ગો વિશે પણ માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પ્રેરિત કરીશ.
પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. હું પરીક્ષામાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવું. મને શિક્ષકો અને મિત્રો તરફથી મહત્તમ સહયોગ મળે. હું અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. આ સત્ર ખૂબ જ સુખી અને સફળ રહે. હું પહેલા રવિવારે 7 ડિસેમ્બર 2025ના P3Y માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ, દર ગુરુવારે સાંજે 7 વાગ્યે P3Y કુશલ વિદ્યાર્થી અનુભવ વર્ગ અને ત્રીજા ગુરુવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર P3Y કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. આ મહિનામાં મહત્તમ માનસિક શાંતિ, સંતોષ, મોક્ષ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, ઉજ્જવળ ભવિષ્ય, શાંતિ અને સદ્ભાવ માટે હું P3Y ગીતા જયંતિ ઉત્સવના 18 દિવસ દરમિયાન દરરોજ બધા ખાસ વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. ઉપરાંત ભારતીમાના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિના સંપૂર્ણ લાભ માટે હું રાત્રે 9 વાગ્યે 1 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ગૂગલ મીટ પર P3Y પરમ ધ્યાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. હું મારે ઘેર P3Y વર્ગનું આયોજન કરીશ અને અન્ય લોકોને પણ આ વર્ગમાં હાજરી આપવા માટે જણાવીશ. હું લોકોને કહીશ કે P3Y દ્વારા મોટી ઈચ્છાઓ જલ્દીથી પૂર્ણ થાય છે. આ મારો અનુભવ છે. તમે પણ P3Yનો લાભી બની શકો છો. P3Y માસિક સમાચાર પત્રિકા, જેમાં પરમજીના વચનો, ભારતીમાના સંદેશ અને P3Y સાધકોના સુખદ અનુભવોનો સમાવેશ થાય છે. તે વાચકોના મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ પત્રિકાને તમારે ઘેર, ઓફિસ, દુકાન, વેરહાઉસ વગેરેમાં રાખવાથી સકારાત્મકતા અને સુરક્ષા જળવાઈ રહે છે. આ પત્રિકામાં વાચકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આવતા મહિના માટે નિર્ધારિત તમામ P3Y વર્ગો અને સાહિત્ય વિશે માહિતીનો સમાવેશ થાય છે. આ પત્રિકા પ્રચાર માટેનું એક શક્તિશાળી, સુંદર માધ્યમ પણ છે. આ પત્રિકા દ્વારા પ્રચાર કરવાથી આપણા મનને શાંત અને સકારાત્મક રહેવાની શક્તિ મળે છે. તેથી આપણે પોતે તો આ પત્રિકા વાંચવાની જ છે અને અન્ય લોકોને પણ તે વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. આ મહિનામાં હું ચોક્કસપણે P3Y ચતુર્થી વર્ગ, P3Y એકાદશી વર્ગ, P3Y પૂર્ણિમા વર્ગ, P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y અમાવાસ્યા વર્ગ અને અન્ય તમામ તહેવારોના વર્ગોમાં હાજરી આપીશ. પરમજી, આપના આશીર્વાદથી નવેમ્બર મહિનો અને મહિનાના બધા જ તહેવારો ખૂબ જ સુખકારી રહ્યા. ઉપરાંત 2025માં P3Y કરીને મને મળેલા બધા જ સુખદ અનુભવો માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું વર્ષ 2025ના બધા જ સુંદર અનુભવો મારી ધરોહર ડાયરીમાં પણ લખીશ અને વર્ષના છેલ્લા મહિનામાં પરમજી અને ભારતીમાનો આભાર માનવા માટે અને આવનારું વર્ષ વધુ સુખકારી રહે અને પ્રચારની મહત્તમ શક્તિ મળે તે સુનિશ્ચિત કરવા માટે હું P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને ગ્રુપમાં શેર કરીશ. પરમજી, નિયમિતપણે P3Y કરીને આ ડિસેમ્બર મહિનો ગયા મહિના કરતાં પણ વધુ સુખકારી રહે. કૃપા કરી મારી આ ઈચ્છા જલ્દી પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે ગમે તે ચલણમાં કમાતા હો તે તમે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં 11 નવા લોકોને કોઈપણ માધ્યમથી P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.